હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડીક વાર આરામ કરી ઉઠી ગયા છીએ. અને અત્યારે હું રસોડામાં આવીને તો રસોડામાં કેટલા બધા ફ્રૂટ છે ને એ આવી ગયા છે. જો તમને હું બતાવી દઉં, પપ્પા ગયા હતા ને બહાર તો બજારમાંથી જો કેટલા બધા ફ્રૂટ લઈ આવ્યા છે. જલદારુ લઈ આવ્યા છે, પછી સફરજન છે, દાડમ છે. અને દાડમની તો તમે એક સાઇઝ જોઈ લો, કેટલું મોટું દાડમ છે. મારા હાથમાંય માંડ હમાય છે. આ અડધા કિલા ઉપરનું દાડમ હશે. અને બીજું લાવ્યા છે જો આ મોસંબીનું આખું બાજકું આવી ગયું છે. એટલે હવે આપણે છે ને જ્યુસ પીવાની મજા આવી જશે. બરાબર ને દિત્યા? હા, તો હમણાં મન થઈ ગયું ને પીવાનું. તો હમણાં જો આપણે થોડીક વાર પછી ફ્રી થશું ને પછી આ મોસંબીના બાજકામાંથી આપણે છે ને જ્યુસનું મશીન પહેલાં તો ગોતવા જવું પડશે. જ્યુસર લઈ આવી જ્યુસનું મશીનમાં ને પછી આપણે જ્યુસ કાઢી અને પીશું. ઓકે, ચાલો. તો મારે છે ને એક વાત શેર કરવી છે તમારી સાથે. હું ઘણા ટાઈમથી છે ને એક અલગ અલગ ટાઈપના ઘણા બધા મેં શેમ્પૂ યુઝ કર્યા છે. એ શેમ્પૂ યુઝ કરવાથી મારા વાળમાં છે ને ઘણો બધો ફરક પડી ગયો છે. તો એ બધા શેમ્પૂ છે ને હું તમારી સાથે શેર કરું. તો જો અહીંયા નરેશે છે ને આખી લાઈન કરી દીધી છે શેમ્પૂની. એ બધા ન્યૂડના શેમ્પૂ છે. એટલે આપણે આ ફરીથી વાપરી અને ફરીથી આપણે પેકિંગ કર્યા છે વિડિયો માટે, બરોબર? તો બધા શેમ્પૂ છે ને મેં યુઝ કરેલા છે અને અમારા ઘરમાં બધાય વાપરે જ છે. અને બધા લોકોને આનું સારું રિઝલ્ટ પણ મળેલું છે, નહીં નારેશ? હા, અને આ આપણે છે ને અત્યારે એક આ શેમ્પૂ ઓપન કરું છું. તો આ છે ને મને આનું પેકેજિંગ બહુ ગમ્યું, મને અને દિત્યાને. આનું અલગ જ છે કંઈક. આ સો પેક કર્યું હતું. આ પ્રકારનું શેમ્પૂ છે. અને એની સાથે આપણે છે ને પાઉચ પણ મળ્યું છે. તો આ પણ ઉપયોગમાં આવશે દિત્યાને. દિત્યા એનો ઉપયોગ કરશે. શું ભરીશ તું દિત્યા પાઉચમાં? પેન્સિલ, ઇરેઝર ને પેન. ઓકે. એની ભણવાની બધી વસ્તુ એમાં ભરી દેશે કા? દિત્યા નવી વસ્તુ ટ્રાય કરવાની બહુ મજા આવે કા? કંપાસ બોક્સ તો છે એની પાસે, પણ હવે પાઉચ દેખી કે ને એટલે કે મમ્મી હું આમાં જ બધું ભરીશ. મને ઈને પાઉચ જ લેવું હતું. પાઉચ લેવું હતું એટલે આ મેળ આવી ગયો. હવે આપણે ખર્ચો નહીં થાય. હા હા, શેમ્પૂ ભેગું પાઉચ આપણે આવી ગયું. હા, ને અત્યારે આ બધા શેમ્પૂ છે ને આપણે સેલમાં મળી ગયા, સારા ડિસ્કાઉન્ટ સાથે મળી ગયા. જેમ કે એક શેમ્પૂના ભાવમાં આપણે એટલા બધા શેમ્પૂ મળી ગયા. 5 શેમ્પૂ છે ને આખો કોમ્બો જ આવે છે સેલમાં. અને બધા અલગ અલગ ટાઈપના શેમ્પૂ છે. જો હું તમને કહી દઉં કે અહીંયા છે ને આ ગોટ મિલ્કનું શેમ્પૂ છે, પછી જિંજર શેમ્પૂ છે, પછી ઓનિયનનું છે, આ કેરેટનું છે, અને આ છે એલોવેરાનું. અને આ બધાના ફાયદા પણ અલગ અલગ છે. કોઈને ડેન્ડ્રફ હોય, કોઈને હેરફોલ થતો હોય, કોઈના વાળ એકદમ રફ ડેમેજ થઈ ગયા હોય, ડ્રાય થઈ ગયા હોય, તો આ બધા શેમ્પૂ તમે યુઝ કરી શકો છો અને એકદમ સરસ આવે છે. અને ચાલો હવે છે ને આપણે મમ્મીને પૂછ લઈએ, મમ્મીને આમાંથી કયું શેમ્પૂ જોઈએ છે? ડુંગળીનું જોઈએ, ગાજરનું જોઈએ, કે આદુનું જોઈએ, કે પછી એલોવેરાનું જોઈએ, કે પછી બકરીના દૂધનું જોઈએ છે? કેમ કે આપણી પાસે આખો કોમ્બો જ છે. હા, અને વ્યાજબી ભાવમાં મળે છે આ બધી વસ્તુ. અત્યારે જે ફ્રીડમ સેલ ચાલુ છે ને, આપણે આઝાદીનો સેલ, ફ્રીડમ સેલ, તો એમાં આપણે આ મળી ગયા છે. તો તમે પણ એમાં લઈ શકશો. અને એવું નથી કે આ તમે કોમ્બો એ 5 નું ભેગું જ લેવું. તમે 2 નો લઈ શકો, 3 નો લઈ શકો, 4 નો લઈ શકો અને 5 નો પણ લઈ શકો. અને તમારે છે ને જે એની ફ્લેવર કે મિક્સ વેટ કરવું હોય ને તો એ પણ કરી શકો છો, બરાબર ને? મિક્સ મેડ કરવું હોય તો થઈ શકે. હવે છે ને મમ્મીને આપણે પૂછી લઈએ કે મમ્મીને આમાંથી કયું શેમ્પૂ જોઈએ છે. જો તમને પહેલા હું દેખાડતો હોય, બરોબર? આ છે આદુનું શેમ્પૂ. આદુનું છે કે જિંજર? હા, બરોબર. આદુનું છે. આ ડુંગળીનું શેમ્પૂ. આ છે એલોવેરા. કુવાર, ઓલો એલોવેરા. કુવાર પાઠું. હા. ને આ છે બકરીના દૂધનું શેમ્પૂ. બકરીનું દૂધ. હા, તો ડુંગળીનું રાખવા દે. ડુંગળીનું મમ્મીએ વાપરેલ છે એટલે ડુંગળીનું રાખો. એને એનાથી ઘણો ફરક પડે છે એટલે વાંધો નથી. બધાય શેમ્પૂ સારા જ છે. બધાને અલગ અલગ ઉપયોગ હોય એના. હા, અલગ અલગ તમારા વાળ જરૂરિયાત પ્રમાણે તમારે યુઝ કરવાના હોય. તમારે કયું રાખવાનું છે નરેશ? ડુંગળીનું. મારે હું તો ગાજરનું ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે ને વધારે? ગાજર વાપરીશું. ઓકે, હું છે ને ઓલું વાપરીશ, આ જિંજર વાળું. જિંજર. તું દિત્યા? હેરફોલ પ્રોબ્લેમ. બકરીના દૂધનું. દિત્યા બકરીનું દૂધ. તો ચાલો અમે બધાય ભાગ પાડી લીધા. વૈધું એવો પપ્પાને આપી દેવું. પપ્પા વાડીએ ગયા એટલે હવે એના માટે એ રાખશું. એટલે બધાય અમારે જો આખું 5 નું ફેમિલી છે ને તો બધા એક બોક્સ પકડી લીધું છે. બધાયના ભાગમાં આવી ગયું છે ને બધાયને અલગ અલગ હેરનો પ્રોબ્લેમ છે એટલે સોલ્વ થઈ ગયો છે, બરાબર ને? બરાબર. હવે આપણે ખર્ચો પણ ઓછો થઈ જશે. એક જ પેકેજમાં બધાયનું આવી ગયું. ચાલો, તો ન્યૂડના શેમ્પૂનો કોમ્બો અમે તો ઘણા ટાઈમથી યુઝ કરીએ છીએ અને ઘણું બધું રિઝલ્ટ સારું મળ્યું છે. અને જો તમારે પણ ન્યૂડ શેમ્પૂના કોમ્બો મંગાવવો હોય તો અત્યારે એનો ફ્રીડમ સેલ ચાલુ છે અને અમુક સમય મર્યાદા માટે જ છે અને લિમિટેડ સ્ટોક પણ છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે અને વિડીયોમાં ટેગ પણ કરેલી છે, તો ત્યાં જઈને તમે ખરીદી કરી શકશો. હમણાં છે ને આપણે જો નવા ઘરનું કામ ચાલુ છે ને, તો અહીંયા ચકલાએ પણ નવું ઘર બનાવ્યું. જો અહીંયા ગાય માટે આપણે જે પણ ખડ લઈને આવ્યા હતા, ઘાસ લઈને આવ્યા હતા ને, બધાનો અહીંયા માળો બનાવી લીધો.
અત્યાર સુધી છે ને આપણે સુકેલા ઘાસનું ને બધું જોયું હોય બરાબર ને, પક્ષીઓનો માળો ને ઘર ને. અત્યારે જો મમ્મી છે ને હમણાં રોજ વાડામાંથી લીલું લીલું ઘાસ લઈ આવે ને, તો ચકલીઓએ એક જ ટાઈમની અંદર આખો માળો કમ્પ્લીટ કરી લીધો એને. બોલો સારું કહેવાય. અને જો ફરવા તો હું હોઈ જાઉં છું ને જલપા હોઈ જાઉં છું, પણ અમારાથી સાફ કરવા પુગાતું નથી, એટલે મમ્મીએ જો મદદ કરવાનું ચાલુ કરી દીધું ગાડી સાફ કરવામાં. ગાડી સાફ કરવાની તમને કઈ ખબર પડે? નહીં. આ જો સાયકલ સરકી બગડ નાખી. હા તો એ છે ને મમ્મી કરે છે અત્યારે. ચાલો તો થોડું ઘણું કામ કરી લીધું છે ને અત્યારે જો પપ્પા છે ને મોસંબીને એવું લઈ આવ્યા ને આખું બાજકું, તો હવે આપણે એને પૂરું તો કરવું પડશે. તો દિત્યા છે ને ક્યારની ઉતાવળી થઈ છે અને એમને કાચે કાચું સુધારીને ખાતી હતી. તો ત્યારે આપણે જ્યુસર લઈ આવ્યા છીએ, જ્યુસનું મશીન છે પણ હવે ગોતવું પડશે આપણે અહીંયા બધી સામાનમાં, કેમ કે આપણે અહીંયા ભરી દીધું હતું સામાનમાં, જ્યુસર મૂકી દીધું હતું ક્યાંક આપણે, કેમ કે વચ્ચે કંઈ જ્યુસ આપણે કાઢતા નહોતા ને હવે આખું બાજકું આવી ગયું છે એટલે હવે જરૂર પડશે આપણે. તો ફટાફટ છે ને પહેલાં આપણે ગોતી લઈએ કે આપણે જ્યુસર ક્યાં મૂક્યું છે અને પછી આપણે છે ને મોસંબીનો મસ્ત મસ્ત ઠંડો ઠંડો રસ પી લઈએ. ચાલો તો જો આપણે છે ને આપણું જે જ્યુસર કાઢી લીધું છે અને એકદમ ધૂળ થઈ ગયું છે, તો પહેલા આપણે છે ને એને વોશ કરી નાખીએ સરસ મજાનું. પપ્પા તમારું દફતર ક્યાં? મારી પાસે દફતર જ નથી. તો એનો દફતર લાલ ને પીળો ને એક નો હતો. એ છે ને એ બાપાનું દફતર છે, હું તો થેલી લઈને ભણવા જતો. હે થેલી? હા. તમારી પાસે પૈસા હતા ને તો એ પૈસા નતા એટલે તું થેલી લઈને જાતો, બાકી એ દફતર નો લઈને જતા તારી જેમ. તારી પાસે કેટલા બેગ છે? 3 તે ત્યાં ત્રીજા ધોરણમાં નથી પૂગી છે, 3 બેગ છે કે? ચાલો અહીંયા છે ને આપણે સંતરાનું જ્યુસ કાઢવાનું છે. મોસંબી, સંતરા, ઓરેન્જ શું કહેવાય? બધું હરખું જ છે. હા એ બધું જો એનું જ્યુસ કાઢવાનું છે. મોસંબીની સંતરા થોડાક ઓરેન્જ કલરના હોય. હા ને અહીંયા જો હું અને દિત્યા લાઈનમાં અહીંયા લાઈનમાં બેસી ગયા છે ખાવા માટે, ક્યારે પીવા માટે. નીકળે ને ક્યારે જ્યુસ પીવા મળે. આપણે છે ને આ મશીન યુઝ કર્યોનું વર્ષ દિવસ થઈ ગયો હશે નહીં નારેશ? પાછો હમણાં છે વારો આવ્યો, કેમ કે વચ્ચે આપણે પાછું કોઈ લઈ આવ્યું નહોતું મોસંબી. અત્યારે હવે સીઝન હશે ને મોસંબીની, રામ જાણે. ચાલો તો મસ્ત મજાનું જ્યુસ પી લીધું છે અને હવે જાઉં છું દિત્યાને તેડવા. એને ટ્યુશનમાં મૂકી આવ્યા હતા એને પપ્પા, તો ટાઈમ થઈ ગયો છે તેડવાનો, તો ફટાફટ એને તેડી આવું પછી રસોઈ વળગીએ. ચાલો તો દિત્યાબેનને ટ્યુશનમાંથી લઈ આવી, રસોઈ બનાવવાની હતી તો થોડુંક શાક ખીચડીને એવું બનાવી નાખ્યું છે, રોટલા બનાવવાના બાકી છે. અને હવે મારે કરવાનું છે બેગ પેક, કેમ કે અમારે જવાનું છે દિત્યાના મામાની ઘેર, એટલે કે મારા પપ્પાની ઘેર. એટલે આપણે છે ને બધી પેકિંગ કરવાનું છે, કેમ કે અહીંયા એક ફંક્શન છે તો એટેન્ડ કરવા જવાનું છે. અને અત્યારે જો આ બેડ છે ને એની અંદર અહીંયા ખાનામાં એક રજાઈ પડી છે, તો નરેશની મદદ આપણે લેવાની છે અને આપણે રજાઈ છે ને એને બહાર કાઢવાની છે. ચાલો નરેશ થોડીક વાર બેડ ઊંચો કરો, 2 માણસોની જરૂર પડે એમાં. ઓહ લાગ્યું નો આપણે કામ કરવા લાગવું ને એટલે ખોટા નાટક કરશે. આની અંદર છે ને આપણે ઘણું બધું સામાન ભરેલો છે, લગભગ 2-3 કબાટ ભરાય છે ને એટલો સામાન તો આ બેડની અંદર છે. હવે કયા ખાનામાં રજાય છે ને પાછી મને ખબર પણ નથી. લટ કરે જે ખાનું ખોલો એમાં ક્યાંય દેખાય તો કાઢી લઈએ આપણે. ચાલો તો ફાઇનલી જો નરેશ અહીંયા ગેટલું પકડીને ઊભા છે ક્યારના કા નરેશ? પકડીને ઊભું રહેવું પડ્યું. હા, કેમ કે બધાય ખાના આપણે જોવા પડ્યા અને છેલ્લે જો મળી આપણી રજાઈ. આ રીતની મારી રજાઈ છે અને દિત્યાબેનને જો જાણે રમતનું મેદાન હોય ને મેંઢી ચાટા મારવા. હવે આપણે ગયેલું છે ને પાછું અહીંયા હતું એમ પાથરી દઈએ. હા દિત્યા હેલ્પ કર તાર પપ્પાને. કમ ઓન જલ્દી ઉપર. મને આંગળીમાં લાગી ગયું છે તો હું મદદ કરું. તમે એમ ન કહેતા કે મદદ કરું ને. મારી દીકરી છે કામઢી બહુ જ. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે, થઈ ગયા છે ફ્રી અને હવે અમારે કરવાનું છે પેકિંગ. કાદિત્ય તો જો આપણે અહીંયા બેગ એક લઈ લીધી છે, આખી સામાનની પેક થઈ ગઈ છે અને જે કંઈ આપણો થેલો છે તો એને પણ હજી સામાનનો દિત્યાનો પેક કરવાનો છે. કાદિત્ય હજી મારું ને દિત્યાનું થોડું પેકિંગ થયું છે ને થોડું બાકી છે, તો આપણે પેકિંગ કરશું અને ગઈકાલે પછી આપણે જશું મામાની ઘેર ને ત્યાં જઈને એન્જોય કરવાનું છે. ત્યાં બહુ બધા મહેમાનો આવવાના છે, ફંક્શન છે અને બહુ મજા કરવાની છે. ચલો તો હવે છે ને અહીંયા પેકિંગ કરશું એટલે થોડુંક લેટ પણ થઈ જશે અને વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.